સુરત મહાનગરપાલિકાના કોઈ પણ પ્રોજેક્ટમાં વિવાદ સામે નહીં આવે એવું ભાગ્ય જ બનતું હોય છે. ગુજરાત તકની ટીમ હાલ સુરતના જે તાપી નદી છે ત્યાં અત્યારે ઉપસ્થિત છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા એક ઇન્ટેક વેલ જે બનાવવાનું કામ અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. તો આ ઇન્ટેક વેલ કઈ પ્રકારનું બનાવવામાં આવ્યું છે એ જાણવા માટે હાલ ગુજરાત તકની ટીમ અહીં પહોંચી છે અને તસવીરોના માધ્યમથી આપને બતાવવાનું કોશિશ કરી રહી છે કે જે ઇન્ટેક વેલ છે તે અહીં બનાવવામાં આવી રહ્યું છે અને જે સ્ટ્રક્ચર છે આખું તાપી નદીની વચ્ચે ઊભું કરવામાં આવ્યું છે. પણ આ જે સ્ટ્રક્ચર છે નમી ગયું છે, એટલે કે એક બાજુ ઝૂકી ગયું છે. તો આ તસવીરો આપ જોઈ શકો છો સુરતના જે સુરત શહેરની છે, તાપી નદીની છે, તેની અંદર ઇન્ટેક વેલ બનાવવાનું આ કામ ચાલી રહ્યું છે હાલ. અને આ ઇન્ટેક વેલ નમી ગયું છે અને આ તસવીરો અહીં જોઈ શકો છો આપ. લેવલિંગ તમને જોવા મળશે, અહીં તમને જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તે જોવા મળશે. અને આગળ જઈને હું તમને બતાવું તો આ જે લેબલ છે ત્યાં સીધું પાણીમાં ગરકાવ થઈ જાય છે, એટલે કે આ સાઈડથી સીધું સામેની સાઈડ આ ઇન્ટેક વેલ નમી ગયું છે એ પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને એની વચ્ચે જ આ જે કર્મચારીઓ છે તો હાલ કામ કરતા નજરે પડી રહ્યા છે. કારણ કે જ્યારે ઇન્ટેક વેલ બનાવવાનું કામ ચાલુ જ હોય ત્યારે જ આ નમી પડ્યું હોય તો આની જવાબદારી કોની આવે છે, એક સવાલ થઈ રહ્યો છે. સાથે સાથે એ પણ સવાલ થઈ રહ્યો છે કે આ નમી ગયેલા ઇન્ટેક વેલને આગળ બનાવવાનું કામ મહાનગરપાલિકા અને એમના કોન્ટ્રાક્ટરો કેમ કરી રહ્યા છે. આ સમગ્ર બાબતે મહેશભાઈ અનગઢ જે છે તેઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે, તેઓ આપણી સાથે છે ને સમગ્ર મામલાની તે એમના દ્વારા સામે આવ્યું હતું. મહેશભાઈ, આજે ઇન્ટેક વેલ નવી ગયું છે તો આપ શું માનો છો, કેટલા રૂપિયાનો પ્રોજેક્ટ છે અને શું માહિતી છે આપની પાસે? આ સુરત મહાનગરપાલિકાના નવા ભળેલા વિસ્તારોની અંદર પીવાનું પાણી સપ્લાય કરવા માટે તાપીની અંદર આખો એક ઇન્ટેક વેલ બનાવીને ટ્રીટ કરવાનો અંદાજિત લગભગ 250 થી 300 કરોડનું કામ છે. યુનિક કન્સ્ટ્રક્શન કરીને એક કંપની છે જેમને આ કામગીરી સોંપવામાં આવી છે. આ ઘણા સમયથી આ આખો ઇન્ટેક વેલ લગભગ બેસી ગયેલો છે. અમને એવું હતું કે આને કંઈક ટેસ્ટિંગ કરીને પછી કામગીરીઓ કરશે, પરંતુ 2 દિવસ પહેલા ધ્યાનમાં આવ્યું કે આ લોકો તો સીધી જ કામગીરીઓ શરૂ કરવા મળે છે. તમે જ્યારે 2 પગ ઉપર ઉભા રહ્યો છો અને એનું વજન 1 પગ ઉપર આવે તો 1 પગને નુકસાન થવાનું છે. આખો હજારો ટનનું સ્ટ્રક્ચર છે જે આખી જમીનની અંદર ઉતારવાનું છે તાપી નદીની અંદર, અને એમાંથી વચ્ચેથી પાણી આવવાનું છે. હવે આ સ્ટ્રક્ચર એક બાજુ બેસી ગયું એટલે આના સ્ટ્રક્ચરને 100% કંઈક ને કંઈક નુકસાન થયું હોય. અમારી એવી માંગ છે કે સૌથી પહેલા તો સ્ટ્રક્ચરને SVNITના નિષ્ણાતો પાસેથી તપાસ કરવામાં આવે, એના રિપોર્ટ લેવામાં આવે અને સ્ટ્રક્ચર પોઝિટિવ આવે તો અને માત્ર તો જ આગળ કામગીરી કરાવો. બીજી વાત એટલી માટે છે કે આખી જે આ યુનિક કન્સ્ટ્રક્શન કરીને જે કંપની છે એને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હોય તો પણ ભલે, આનું જે કન્સલ્ટન્ટ તરીકે જેને PMC કંપની છે એમને બી અને સત્તાધીશોને બધાને પોતાના ખિસ્સામાં રાખીને ફરે છે. ગમે તેવો વ્યક્તિ આમના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવા તત્પર નથી હોતો. મોટા ભાગના કોસ્ટિંગો એસ્ટિમેટ કરતા પણ ખૂબ ઊંચા ભાવે એમને પધરાવવામાં આવે છે અને પછી જે લાલિયાવાડી કરવામાં છે. અત્યારે અહીંયા તમે સૌથી મહત્વની વાત મને 2 ધ્યાનમાં આવી આના સિવાયની, કે જે રીતે લેબર કામ કરે છે તમે જોયું છે, કોઈ સેફટી નથી. કોઈ પણ લેબર અહીંયા તાપીમાં બાજુમાં આખું પાણીની અંદર ડૂબી ગયો, મરી ગયો, કોઈના અંદર સરિયો ઘૂસી ગયો, જવાબદાર કોણ? મોત થયો હતો. પણ કોઈ જવાબદાર અધિકારી પણ અહીંયા નથી ને PMC વાળાની આ સંપૂર્ણ જવાબદારી છે એ પણ આ બાબતે નોટિસ આપી નહીં હોય. બીજું કે તમે અહીંયા છેકથી અહીંયા સુધી પહોંચ્યા, કોઈ પણ જગ્યાએ હવે રેતી ખેંચવાની જરૂર નથી. સરસ મજાનો પાળો એને બનાવ્યો છે, તો શા માટે રેતીના મશીનો અહીંયા ચાલુ છે? શા માટે રેતી ખેંચવામાં આવે છે? શું આ રેતીનો ઉપયોગ એ લોકો અંગત કામ માટે કરી રહ્યા છે તાપીઓ, અને સરકારને બધાને રોયલ્ટીના બાને છેતરી રહી છે? આ બધું જ બધાની સામે છે. એવું નથી કે આજે આવ્યું છે. હજી સુધીમાં હું નથી માનતો કે PMC વાળાએ આને નોટિસ ફટકારી છે. આટલું સ્ટ્રક્ચર બેસી ગયું તો પણ નોટિસ નહીં આપી, નથી કોઈ અધિકારીઓ, નથી કોઈ સત્તાધીશો આ બાબતે બોલવા તૈયાર. તો મહેશભાઈ, કારણ શું લાગે છે? કારણ કે આ તો દેખીતી ખૂબ મોટી બેદરકારી કહેવાય છે કે બહુ મોટા પ્રમાણમાં અહીંયા જે ઇન્ટેક વેલ છે વન સાઈડ નમી ગયું છે અને એમાં જ કામગીરી ચાલુ છે, તો કારણ શું લાગે છે? એક તો ટેકનિકલ કારણ છે, ટેકનિકલ ભૂલ છે, સ્ટ્રક્ચર ઇનબેલેન્સ થઈ ગયું છે, અને બીજું છે કે ભાજપના લોકો દ્વારા 2% કમિશન માટે થઈને આખી સિસ્ટમને 98% ભ્રષ્ટાચાર કરવા છૂટ આપી દીધી. આ 2 મૂળ કારણો છે. તો હવે જે રીતે અહીં જે કામ કરી રહ્યા છે મજૂરો, અને જે રીતે આખા ઇન્ટેક વેલ બનાવીને તૈયાર જ કરશે, કારણ કે આને તો કોઈ રિપેર કરવાનું કે આને તોડવા નવેસરથી બનાવવાનું કોઈ દેખાતું નથી વિકલ્પ નથી દેખાતો. એટલે જ કીધું કે પહેલા તો આની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવામાં SVNIT દ્વારા ચેક કરે અને એનો રિપોર્ટ પોઝિટિવ આવે
તો અને માત્ર તો જ આગળ કામગીરી કરવામાં આવે. સાથે સાથે જે સ્ટીલ છે, જે સ્ટીલ આખો કાંટી ગયું છે, તમે રસ્તામાં જોયું છે, આવું સ્ટીલ વાપરવાની કોઈ પરમિશન નથી, તેમ છતાં પણ આવું સ્ટીલ વપરાઈ રહ્યું છે. એટલે વાત જ એ છે કે આખી પીએમસી હોય તો ભલે, અધિકારીઓ હોય તો ભલે, સત્તાધીશો બધાને આ યુનિક કન્સ્ટ્રક્શન કરીને જે કંપની છે એનો માલિક જે હોય છે એ બધાને ખીચામાં લઈને ફરે છે. એટલે તમે એનું બધો અવાજ ઉપાડીએ, લોકોને જાગૃત કરીએ, બાકી કશું થવાનું અમને વિરુદ્ધમાં નથી. આ કયો વિસ્તાર લાગે તાપી નદીમાં અને ટોટલ જે પ્રોજેક્ટ છે આમાં શું શું બનવાનો છે 250-300 કરોડમાં? આ સરથાણા વિસ્તાર છે. સરથાણા ઝોન બી ની અંદર 2020માં 6 ગામડાઓ પડ્યા છે: વાલક, બાદા, લસકાણા, પાસોદરા, કઠોદરા, ખરસદ. એ તમામ જગ્યાએ પીવાનું ચોખ્ખું પાણી મળી રહે એટલા માટે 750 કરોડનો આખો આ પ્રોજેક્ટ હતો, જેમાંનો એક ભાગ જે છે કે ઇન્ટેક વેલ બનાવવાના, ફ્રેન્ચ વેલ બનાવવાના અને એને પાણીને ટ્રીટ કરવાના જે પ્લાન્ટ બનાવવાના, આ કામ 250 થી 300 કરોડનું યુનિક કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવ્યું છે. અને બાકીનું જે કામ છે પાઇપલાઇનનું, બીજી જે ઓવરહેડ ટાંકીઓ બનાવવાનું, એ કામ પી દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને કોઈ કંપની છે એમને સોંપવામાં છે. એટલે મૂળ યુનિક કન્સ્ટ્રક્શનની પાસે જે કામ છે એની અંદર હાલમાં આ ગેરરીતિઓ જોવા મળે છે. તો આના માટે શું રસ્તો છે? કારણ કે આપણે સ્પષ્ટપણે બેદરકારી તો દેખાઈ રહી છે. અમે ચોક્કસથી ગઈકાલે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીને ધ્યાન દોર્યું છે, ડેપ્યુટી કમિશનરશ્રી અને આ ઝોનના ઝોનલ ચીફ છે જેમની અંદરમાં આ ખાતું છે એમના સુધી પણ ધ્યાન પહોંચ્યું. પણ એ બધાનું કેવું છે આ તો એક નેચરલી આવું થયું છે, એમાં કોઈ નુકસાન થતું નથી. અમારો તો કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે લોકોના ટેક્સના કરોડો રૂપિયાની અંદર લાગેલા હોય છે અને આપણી સંપૂર્ણ સૌની જવાબદારી છે કે આની અંદર આપણે તટસ્થ તપાસ કરીએ અને પછી આગળ વધીએ. તો બિલકુલ મહેશભાઈ અનગઢ જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે અને આ જે તસવીરો છે એ પણ આપ ગુજરાત તક પર નિહાળી રહ્યા છો કે એક બાજુ તમને આ પાણી દેખાશે જમીન પર, આ જમીન પર પાણી દેખાશે કેમ કે એ સાઈડ જે છે સ્ટ્રક્ચર આખું નમી ગયું છે અને નમી ગયેલા સ્ટ્રક્ચરને પૂરું કરવા માટે જ અહીં કામ ચાલી રહ્યું છે, મજૂરો કામ કરી રહ્યા છે. અને બીજી બાજુ આપ જોશો આ એકદમ લેબલ જે સ્ટ્રક્ચર જે અહીં બનાવવામાં આવ્યું છે, રેતી કપચીનું જે આખું જે પ્લિન્થ બનાવવામાં આવી છે એ પણ આપને જોવા મળી રહી છે. તો આ સાઈડથી પહેલી બાજુ આખો સ્ટ્રક્ચર છે નમી પડ્યું છે, છતાંય આના ઉપર કામ ચાલી રહ્યો છે. અને હું ફરીથી આપને તસવીરો બતાવવાની કોશિશ કરું છું અલગ અલગ જે ફરીને કે કઈ રીતે આ જે ઇન્ટેક વેલ અહીં બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે ઇન્ટેક વેલ નમી ગયું છે તાપી નદીમાં એમ જ કામગીરી ચાલી રહી છે. તો મહેશભાઈ અનગઢને સ્પષ્ટપણે કહેવું છે કે આ ભ્રષ્ટાચારના કારણે આ જે કામ અહીં ચાલી રહ્યું છે. આ બાજુ પણ આપ જોશો તો પણ આખું નમી ગયું છે, આ સ્ટ્રક્ચર જે છે આખું નમી ગયું છે. અને અહીં આપ જોઈ શકો છો પાણી ભરાયું છે એક બાજુ અને બીજી બાજુ ક્લીન તમને નજર પડશે. તો આ ઇન્ટેગ્રલ નમી ગયું છે છતાંય અહીં કામ ચાલુ છે. તો મહેશભાઈનો આક્ષેપ છે કે તેઓ દ્વારા સમગ્ર મામલે કમિશનરથી લઈને સત્તાધીશોના અધિકારીઓને માહિતી આપવામાં આવી છે, પણ એ લોકોએ આ કોઈ મોટી જે છે હાનિ થતી હોય એવું લાગતું નથી. નોર્મલ વેમાં એ લોકો આ સમગ્ર વસ્તુને લઈ રહ્યા છે. પણ ઇન્ટેક વેલ નમી ગયું છે અને બનાવવાનું કામ આના ઉપર જ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એવામાં સવાલ એ થાય છે કે જે બિલ્ડિંગ બનાવતા હોય, જે પણ પ્રોજેક્ટ બનાવતા હોય એમાં કોઈ ખામી સર્જાતી હોય તો એને ખામી દૂર કરવાનું કામ કોન્ટ્રાક્ટરનું હોય છે, મહાનગરપાલિકાનું હોય છે. કારણ કે આ સમગ્ર પ્રોજેક્ટની સામે કરોડો રૂપિયા ખર્ચ કરવાના હોય તો જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર જે પ્રોજેક્ટ છે તે 250 થી 300 કરોડનો પ્રોજેક્ટ છે એની અંદર ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યું છે અને જે નમી ગયું છે તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. તો આ જવાબદારી કોની છે? સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.